શંકાનો અંજામ. કચ્છના ગાંધીધામનું ધમધમતું ખન્ના માર્કેટ. ચહલ પહલ અને શોર બકોર વચ્ચે હોટેલ મહાદેવમાં એક એવી સ્તબ્ધ કરી દે તેવી ઘટના બની જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો. રૂમ નંબર 8માં પગ મૂકતી વખતે 30 વર્ષીય ભાવનાને અંદાજ પણ નહોતો કે જેની સાથે તે અંદર જઈ રહી છે તે જ શખ્સ તેના મોતનો સોદાગર બનીને બેઠો છે. ગણતરીની મિનિટોમાં પ્રેમનો દાવો કરનારો દિલીપ રાઠોડ કાતિલ બની ગયો અને એક હસતી રમતી જિંદગીનો કરુણ અંત આવી ગયો. મૂળ મથકની અને હાલ સુંદરપુરીમાં રહેતી ભાવના લોચાની જિંદગી સંઘર્ષોથી ભરેલી હતી. પહેલા લગ્ન બાદ પતિનું અવસાન, બીજા લગ્નમાં છૂટાછેડા અને ત્યારબાદ જીવનમાં એન્ટ્રી થઈ દિલીપ રેવા રાઠોડની. બંને વચ્ચે 1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો. વારદાતના દિવસે બંને આ હોટેલના રૂમમાં મળ્યા હતા, પણ આ મુલાકાત રોમેન્ટિક નહીં પરંતુ લોહિયાળ સાબિત થઈ. આરોપી દિલીપને ભાવનાના ચરિત્ર પર શંકા હતી. એ શંકાનો કીડો એટલી હદ સુધી વધી ગયો કે તેણે આવેશમાં આવીને ભાવનાનું ગળું ટૂંપી દીધું અને હોટેલના બેડ પર જ તેને મરવા માટે છોડીને ફરાર થઈ ગયો. શંકા, સંબંધ અને હત્યા. રૂમ નંબર 8માં ડેથ મિસ્ટ્રી. મહાદેવ હોટલમાં જે યુવતીની લાશ મળી આવેલ છે એ ઘટના હેઠળ પોલીસ તપાસમાં જાણવા મળેલ છે કે આરોપી દિલીપભાઈ રેવાભાઈ રાઠોડ તથા મરણ જનાર યુવતી પ્રેમ સંબંધમાં હતા તથા આ સંબંધ અંતર્ગત બપોરે 12:30ના અરસામાં આ આરોપી તથા યુવતી એ હોટલ મહાદેવ ખાતે મળેલા. પોલીસની બાજ નજર અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હત્યારો દિલીપ રાઠોડ લાંબો સમય બચી શક્યો નહીં. ગાંધીધામ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને દબોચી લીધો. જે દિલીપ થોડા કલાકો પહેલા પ્રેમની વાતો કરતો હતો તે હવે લોકઅપના સળિયા ગણી રહ્યો છે. પોલીસની પૂછપરછમાં જે સત્ય બહાર આવ્યું તે ચોંકાવનારું હતું. હત્યારાના મનમાં ચાલતી શંકાની આગે એક માસૂમ બાળકીને અનાથ બનાવી દીધી અને એક પરિવારને ક્યારેય ન રૂજાય તેવું જખમ આપી દીધું. મુલાકાતમાં આરોપીને યુવતી પર શંકા લાગી કે એને અન્ય યુવકો સાથે પણ આડ સંબંધ હોય. આ શંકા હેઠળ એને એ યુવતીને ગળે ફાંસો આપીને એનું મૃત્યુ નિપજાવેલ છે તથા એ લાશ ત્યાં હોટલમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયેલ છે. હોટલના મેનેજરને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તાત્કાલિક હોટલ ખાતે પહોંચેલી અને તપાસ હાથ ધરેલ હતી. આ તપાસ હેઠળ પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડેલ છે. શંકાએ લીધો જીવ. ભાવના જેઠા લોચા. 30 વર્ષીય મૃત મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું, જ્યાં ડોક્ટરોએ પણ પુષ્ટિ કરી કે તે મોત ગળું ટૂંપવાથી થયું છે. આજે આરોપી દિલીપ લોકઅપની અંદર છે, પણ સવાલ એ છે કે શું કોઈ પણ સંબંધમાં શંકાનું સ્થાન એટલું મોટું હોઈ શકે કે જીવ લેવા પર ઉતરી આવે. ગાંધીધામના કિસ્સાએ ફરી એકવાર સમાજની કડવી વાસ્તવિકતા અને શંકાના ભયાનક અંજામને સામે લાવ્યો છે. ગાંધીધામથી મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી.